અમદાવાદના ફ્લાવર શોમાં મુલાકાતી સંખ્યા વધી છે, ત્યારે ફ્લાવર શોના પગલે મુલાકાતીઓના ઘસારાના પગલે નિર્ણય લેવાયો છે. તો મુલાકાતીઓના ઘસારાના પગલે નિર્ણય લેવાયો છે. એલિસ બ્રિજથી લઈને જમાલપુર બ્રિજ વચ્ચે આવેલ રિવરફ્રન્ટ રોડ પર વાહનની અવરજવર બંધ કરી દેવાઈ છે. તો લોકોનો ધસારો જોવા મળતા અવરજવર બંધ કરાઈ છે. અમદાવાદ શહેરનો ફ્લાવર શો ફરી વખત આકર્ષણનું કેન્દ્ર છે. અમદાવાદી અને બહારથી આવતા લોકો માટે અહીં બની ગયો છે, કારણ કે કોરોનાના 2 વર્ષ બાદ ફ્લાવર શો છે તે યોજાયેલો છે. આ 10મો ફ્લાવર શો તેના જો બીજો દિવસ છે, પરંતુ પબ્લિક છે તે મોટી સંખ્યામાં જે મુલાકાતીઓનો ઘસારો છે તે અહીં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે રીતે 10 લાખથી પણ વધુ જે રોપાઓ છે તે અહીં મૂકવામાં આવે છે, તે આકર્ષણનું કેન્દ્ર બને છે. તો સાથે જ G20 એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જોવા મળે છે. હું આપણે દ્રશ્યો મારા કેમેરામેનને પંકજને કહીશ કે આપને દ્રશ્યો આખા બતાવે કે આખો ટોપ એંગલ જે છે જે ફ્લાવર શોનો એ બતાવવાનો હું આપને પ્રયાસ કરીશ કે કઈ રીતે લોકો છે તેનો ઘસારો છે જે મુલાકાતીઓનો છે તે ફ્લાવર શોમાં અહીં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જો જોઈએ કે ઓલિમ્પિકની થીમ છે તે આકર્ષણનું કેન્દ્ર છે, યોગા એ આકર્ષણનું કેન્દ્ર છે. તો સાથે જ જે રીતે કહી શકાય કે જે ઓલિમ્પિક્સની જે રમતો છે, જે ઇન્ડિયન રમતો છે તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. તેમાં પણ મહેંદીથી બનાવેલા ઓલિમ્પિક્સના જે જુદી જુદી સ્કલ્પ્ટ તે તમામ લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તે જે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પણ અહીં ખાસ કરીને મૂકવામાં આવી છે. 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ જે છે તે મુકાઈ છે, જે લોકોને ખાસ કરીને સેલ્ફી જે લવરિયાઓ છે તેના માટે આકર્ષણનું કેન્દ્ર છે તે અહીં બની છે. તો તેની સાથે જ અલગ અલગ જે વાઇલ્ડ લાઈફની થીમ આધારિત અલગ અલગ જે એનિમલ છે તે પણ અહીં મૂકવામાં આવ્યા છે. તે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે, અહીં મોટું બન્યું છે અને લોકો પણ મોટી સંખ્યામાં અહીં આવેલા છે. તેને લઈને મહાનગરપાલિકાએ સમયમાં પણ ફેરફાર કર્યો છે. હવે સવારે 9 થી રાત્રે 10 કલાક સુધી તમામ લોકો છે તે આનો એન્જોય કરી શકશે તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે ફ્લાવર શોમાં છે તે અહીં કરવામાં આવી રહી છે. તેને લોકો પણ અહીં દિલથી નિહાળી રહ્યા છે આ ફ્લાવર શોને, કારણ કે અલગ અલગ થીમ છે તે આ ફ્લાવર શોની હાલ અહીં જોવા મળે છે. લોકો પણ ભારે ઉત્સાહ સાથે વહેલી સવારથી જ ફ્લાવર શોની છે હાલ અહીં મુલાકાત કરી રહ્યા છે. તો સાથે જ સમજવા જેવું છે કે 2 વર્ષ બાદ આ ફ્લાવર શો યોજાઈ રહ્યો છે, તેને લઈને લોકોમાં એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18